મોટપ મનાય, ભગવાનના સંતોની, ભગવાનના ભક્તોની હૃદયથી સ્વીકારાય, મહાન બની જાય છે. એ આ ધરતી ઉપર હાલતો ચાલતો ભગવાનના ધામનો મુક્ત છે. એમને નહીં સ્વીકારાતો, કારણ કે ભગવાન પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજાય ને ત્યારે એનો સંબંધ જેનો થાય ને એનો મહિમા ત્યારે સમજાય. ભગવાનના ભક્તોનો મહિમા નથી એનો અર્થ એ થયો ભગવાનના સંતોનો મહિમા નથી, અને એનો અર્થ એ થયો કે એને ભગવાનનો મહિમા નથી. શું મહિમા નથી? હું તમને દ્રષ્ટાંત દઉં કે ચૂંટણી થઈ, ચૂંટાણા, એમાંથી કોઈને મુખ્યમંત્રી કર્યા. બરાબર, મુખ્યમંત્રી કર્યા, એના છોકરો તમારી બાજુમાં બેસે તો કેમ લાગે? હે? અને આવ્યા હોય તો ખુરશી ખાલી કરી દો કે નહીં, અહીંયા હોય. એટલે તમે ઓળખતા જ નહોતા. પણ આ અને જ્યારે નહોતા પદ માથે ત્યારે બાજુમાં બેઠા હોય તો નહોતા, અને પછી પદમાંથી આવ્યા પછી બેહે તો હે પણ એ સડી જાય ને પાવર આપને. શું કામ? એનો દીકરો છે એટલે. એનો જમાઈ હોય તો તોય સર કેમ કે એનો, કારણ કે આમ નજીક હોય ને ક્યારેક કોઈ કામ પડશે તો એ કામ લાગશે, લાગે કે નહીં એ કંઈ નક્કી નથી, પણ આમ હોય એની હારે સંબંધો કેળવવા એવું જગતમાં હોય છે. મોટા છે એની નજીકના જે છે એની સાથેનો સંબંધ કેળવવો એવું માનસ લોકમાં હોય છે. સમજાય છે? તો ભગવાનથી મોટા કોઈ ખરા? હે? જીવ છે, ઈશ્વર છે, પછી માયા છે, પછી બ્રહ્મ છે, અને પછી પરબ્રહ્મ છે. જીવ અને ઈશ્વર એ માયાની અંદર છે, એની પર માયા છે, અને બ્રહ્મ અને પરબ્રહ્મ એ માયા થકી પર છે. જે કાંઈ છે બધાના નાડી પ્રાણ એક ભગવાનના હાથમાં છે. જે કાંઈ જીવ પ્રાણી માત્ર છે એના અંતર્યામી એ ભગવાન છે. બધાના કરતા હરતા એ ભગવાન છે. સમજાય? ભગવાન છે. એ ભગવાનનો સંબંધ સંતોને હરિભક્તોને થયો છે. જો એનો મહિમા સમજાય તો એનો સંબંધ જેને છે ને એનો મહિમા સમજાય. એનો મહિમા નથી એનો અર્થ એ થયો કે એનો પણ મહિમા નથી. એનો મહિમા નથી. ચોક્કસ છે. 1+1 = 3 તો થાય જ નહીં કે થાય? ના થાય. સ્પષ્ટ જ હિસાબ છે ને એમ. ઓલો સ્પષ્ટ જ હિસાબ છે. ત્યાં મહિમા નથી તો એનો મહિમા નથી, અહીં મહિમા છે તો એનો મહિમા છે. એ મહિમા સમજાય છે એટલે એનો મહિમા સમજાય છે, નહીં તો ન સમજાય. ચોક્કસ છે. માટે આપણને ક્યાંક મહિમામાં ખોટ રહેતી હોય ત્યારે સમજવાનું કે હજી ભગવાનને સમજવામાં ક્યાંક ભૂલ થાય છે, ક્યાંક ભૂલ થાય છે. નહીંતર એના જે છે એને આપણે મહિમા સમજાય જ.
એમાં જે વિશેષ ધર્મ નિયમને ભજન ભક્તિ કરતા હોય એનો વિશેષ મહિમા છે. એ વાત તો વિવેક છે ભાઈ, એ વિવેક છે. પણ અભાવ તો કોઈનો નહીં, અભાવ તો કોઈ ભગવાનના સંત કે કોઈ હરિભગત અભાવ કોઈનો નહીં. કદાચ ધર્મ નિયમ કોઈક ઓછા પાડતા હશે, કોઈ ભજન ભક્તિ ઓછું કરતું હોય, કારણ કે ત્યારે એમ સમજવાનું ભાઈ એની કેપેસિટી એટલી છે, શું કરે, કેમ થાય. કોઈ 60 લાખની ગાડી લઈને આવ્યો, કોઈ 60,000નું બાઇક લઈને આવ્યો, અને કોઈ 600 રૂપિયાની સાયકલ. ચંદુભાઈ બરાબર ને? એમાં આપણને કોઈ એમ થાય હું આ સાયકલ લઈને ઠોઠિયું લઈને આવ્યો, હાલવું ન પડ્યું એટલું ધારું કે નહીં, કેમ થાય. માટે સાયકલવાળાએ પણ મૂંઝાવવું નહીં, આનંદમાં રહેવું. હાલવું તો પડતું નથી કે મૂંઝાઈને જાય કે હવે સાયકલ લઈને ન જાઉં, હાલીને વ્યા જાય તો ઓલું થાય. એના કરતાં સાયકલ તો સાયકલ ભાઈ, હાલવું તો પીડ્યું નહીં. એને ગૌરવ રાખવો જોઈએ કે ભાઈ અમારા વાહનથી કોઈ પ્રકારનું દેશમાં પ્રદૂષણ થતું નથી. એમ પણ એ લઈને આવે તેમ કહેવાય થોડું કે હું આ ઠોઠિયું લઈને આવ્યો. એ તેની કેપેસિટી છે એ પ્રમાણનું છે. એમ કોઈ વિશેષ ધર્મ નિયમ પાળે છે, કોઈ વિશેષ ભજન કરે છે, કોઈની વિશેષ સ્થિતિ થઈ ગઈ છે, કેમ કે આગલા જન્મમાં થોડું કરેલું છે એટલે આ જન્મમાં સફળ વધારે થઈ ગયા. ઓલાને થોડોક નવો આદર છે, તેને થોડુંક બાકી છે, પણ એ થાશે ખરો. શું થાય છે ખરો? એની જેવી શ્રદ્ધા, જેવો ભાવ એ પ્રમાણનું થાય. આ દુનિયામાં લોક વ્યવહારમાં જો ને ક્યારેક ક્યારેક એવું જોવા મળે કે ઓલાને ગરીબ હોય તો અપમાન કેટલું, આવા આમ છે તેમ છે, પછી હવે એ પાછા લાગે ધંધાને હરખા લાગી જાય તો એ બહુ ઊંચા વ્યા જાય. ત્યાર પછી આને ત્યાં જવું પડે. ચંદુભાઈ એવું થતું હોય છે? કેમ થાય? થાય હોય એવું. ત્યાંથી પછી એને પાસે જવામાં કેવું લાગે? નક્કી ખરું કોઈનું? એમ ભલે જૂના હોય હરિભગત, પરંતુ એમના પેલા ઓટોમેટિક મશીનની જેમ હાલતા હોય. કેવા મશીન? લૂંસના. ફટક 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 નક્કી હોય કે 2 ફૂટને 1 ઇંચ, એટલે 2 ફૂટને ઇંચ 1 ઇંચ સુધી જ એનો ફટાકડો જાય. એ પછી 1.5 ઇંચ ન જઈ શકે, કેમ કે પટ્ટો બાંધેલો હોય. એ મંદિરે દર્શન કર્યા, આ કર્યું, હા એમ છે વૈયા ગયા, પતી ગયું. એટલું જ રહે. અને પછી એમ કે અમે તો જૂના ના, કાલ સવારનો આવેલો, હવે શ્રદ્ધાવાન થાય અને સ્થિતિ થઈ જાય તો શું થાય? થાય કે ન થાય? કેમ કે એને ભાઈ રસ્તો જડી ગયો છે. જેમ આ લોકમાં કોઈને કમાણી થવા મળે અને પછી કેમ રાત દિવસ મહેનત કરી લે, તક છે કરી લ્યો અત્યારે. એમ ઓલાને ભજન ભક્તિનું સુખ ખાવા મળે એટલે પછી મને ખેહવાય તે સ્થિતિ થતાં વાર લાગે, વયા જાય ઊંચા. પછી ઓલા આપણે જૂનાને તેમ જ થાય, અમારી દાઢીઓ ધોળી થઈ ગઈ, દાઢીઓ ધોળી જ થાય, ઉઢા ગઢા થાય તે કાળી ધોળી રહે. હા, દાઢી ધોળી થાય પણ હજી અંતર ધોળું થયું નથી. અને ઠાકોરજી તો અંતર જોવે છે. શું ભગત? અંતર જોવે છે. માટે ભજન બહુ કરવું, ભજન બહુ કરવું, મહિમા સમજીને ભજન કરવું, ભગવાનનો મહિમા સમજીને ભજન કરવું, અને જીવમાં ભજન કરવું. ઊંડે ઊંડે પણ સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ભલે બધા જ કામકાજ કરો
કામકાજ કરતાં કરતાં પણ સ્વામિનારાયણનું ચિંતન ચાલુ રાખવું. એવું ગુણાતીતાન સ્વામી કે દેહે કરીને ભજન, દેહે કરીને સેવા કરે અને મને કરીને જો સાથે ભજન કરે તો જલ્દી સ્થિતિ બંધાય છે. એ વિના થાય એમ નથી, કારણ કે જિંદગી બહુ થોડીક બાકી રહી છે અને કામ કરવાનું ઘણું બાકી છે. સમજાય છે? તે તો બપોરે હાથી જોડ્યું, સવારમાં જોડવાને બદલે. અડધી જિંદગી વીગી પછી સત્સંગમાં આવે શું થાય? બપોરે જોડ્યું કહેવાય કે નહીં? બપોરે હાથી જોડ્યું એ સવારમાં હાથી જોડ્યું હોય ને એટલું એની જેટલું હાકે તો કેમ થાય? એને ડબલ હાંકવું પડે. શું કરવું પડે? ડબલ હાંકવું પડે. અને આ તો કામ એવું છે, આમાં કોઈનો વાદ ચાલે નહીં. જેને કલ્યાણનો ખપ હોય એ કરે. છોકરાનો, બાપાનો, ભાઈનો, મિત્રનો, સગા સંબંધીનો કે ગ્રુપના કોઈ માણસોનો કોઈનો આમાં વાદ ન હાલે. જેને તાન ચડી ગયું એ કરે અને જે જેટલું કરે એને એટલું મળે છે. કેમ થાય? તું જે કરે એમાંથી મિલનને કાંઈ મળવાનું નથી અને મિલન જે સેવા કરે એમાં તને કાંઈ મળવાનું નથી. માટે પોતપોતે કરવું મણવું. કેમ થાય? હવે કૃપા સ્વામી સેવા કરતા છે એનું ફળ એને મળે, મને થોડું કાંઈ મળે. આખી જિંદગી એ સારામ કરીને વયા જાય વયા જાય, કાંઈ ન કર્યું પીડા રહ્યા એમને. એ તો જે કરે એને મળે. અને કલ્યાણનું સાધન તો પોતાએ જ કરવાનું હોય છે. બીજા ખાલી માર્ગદર્શન આપે. બીજા શું કરે? માર્ગદર્શન આપે. આમને નામ કરવાનું. પણ શ્રદ્ધા જેવી હોય એટલો એ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, એવું મહારાજ વચનામૃતમાં કે શ્રદ્ધાવાન હોય ને એ થોડા સમયમાં સમજણને દ્રઢ કરી જ્ઞાનને પ્રાપ્ત કરી લે છે. અને જ્ઞાન પ્રાપ્ત થાય છે ને એટલે પછી તરત ઉર્ધ્વગતિને પામે છે. સાચું ખોટું સમજાઈ જાય ને એટલે ખોટું પટ 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 મૂકવા મળે. મૂકવું ન પડે, મુકાઈ જ જાય. કેમ થાય? મુકાઈ જ જાય. આમાં ક્યાંક ઉપર ચડવું હોય અને દોવડું હોય અને પકડી લીધું અને શિર આમ દોવડુંના વજન તેને દઈ અને પગથિયાં ચડતો હોય પછી એમ થાય હું રેશમી દોવડમાં એ કોણે બાંધ્યું છે? શું કાથી હોય તો ખબર પડી જાય. ઓલું રાખ્યામાં એટલું સર હુવાળું લાગે, રેશમી દોવડું કોણે બાંધ્યું છે? એમ શંકાજી રેશમી દોડ પર જોવે અને ખરપનું પૂછડું હાથમાં આવ્યું હોય તો કેમ થાય? મુકતા વાર લાગે? ન લાગે. શું કામ? હરપનું પૂછડું એટલે નહીં. શું કામ? જ્ઞાન થઈ ગયું આ હરપનું પૂછડું છે. હે પહેલાં પકડ્યું ત્યારે દોવડું એમ કરીને પકડાણું હતું. પછી એમ થાય એટલું બધું હુવાળું દોવડું, રેશમી દોવડું અને કોણે બાંધ્યું છે? એટલે આમ જોવાઈ ગયું કેવું સરસ. તો ખબર પડી આ તો હરપ છે. પછી એને આધારે ચડતો હોય તોય મૂક્યા વિના રહીએ. એક જ સેકન્ડમાં મૂકાઈ જાય બધો જ આધાર પગમાંથી વયો જાય. થાય કે નહીં? જ્ઞાન થયું એટલે તરત ધમતી જાય. એમ આ દુઃખરૂપ છે, આ સુખરૂપ છે. વાસ્તવિક જ્ઞાન થઈ જાય એટલે તરત જાય. પછી સ્વભાવ છોડવા એને વાર લાગે જ નહીં. બાકી પ્રકૃતિ છોડવી એ જાતી નથી ભાઈ. સમાજમાં એવું કહેવાય છે કે પ્રકૃતિને પ્રાણ હારે જાય, પણ મહારાજનો મત નથી. માટે આપણે એ મતમાં ક્યારેય જવું નહીં.
પ્રાણ જાય એના પહેલાં પ્રકૃતિ જાય તો ધામમાં જવાય. મોક્ષ પ્રકૃતિ બગાડે છે, બીજું કોઈ નહીં. કોણ? આપણા જે સ્વભાવો છે ને, આપણી જે વાસનાઓ છે ને, એ મોક્ષ બગાડે છે. અને જોઈએ એવો મહિમા સમજાતો નથી એટલે પ્રકૃતિ હટતી નથી. આ તો ઠાકોરજીએ આપણો એકય સ્વભાવ સત્સંગમાં રહી એવો નથી, પણ ઠાકોરજીએ કૃપા કરી રાખ્યા છે. તમારે ઘરે છોકરો જન્મ ગાંડો હોય તો શું કરો? હે? કાઢી ન મૂકો? હાચો પડે ને? એમ આપણે ઠાકોરજીના ગાંડા છોકરા છે. ઠાકોરજી કહા રાંક મેં કહા આપ અમીરી. શું આપણે કેવા ધનવાન છે? અનંત કોટી બ્રહ્માંડો. કેવા? અનંત કોટી બ્રહ્માંડો. એને આમ આમ જોઈએ ત્યારબાદ કેટલા સમૃદ્ધ કહેવાય. કાંઈ નહીં, હાલો ને એને એક બાજુ જવા દો ને. મુકેશભાઈ અંબાણી પાસે બાજુ બેહારે તમે કેટલા ધનવાન કહેવાઓ? નહીં તો કાંઈ નહીં, જવા દો. હાલો, અહીંયા સુરતમાં કોઈક બિલ્ડર હોય મોટા પૈસા પાત્ર કારખાનું મોટું 100 ઘંટી ચલાવતો, એની બાજુમાં થોડુંક તો કહેવાય ને કેપેબલ કે નહીં? ન્યાય નહીં. બોલો. હે? ત્યારે ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડના માલિક, ઈશ્વરોના ઈશ્વર, સર્વના કરતા હરતા એવા. એની અને આપણી એ બેની વાત છે. કહા રાંક મેં કહા આપ અમીરી, મુझे उठाया ओ करुणा है तेरी, मैं दिल हूँ आप ધડકન મેરી. આમ દિલ હોય ને રૂડું રૂપાણું સારું લાગતું હોય. સારું લાગે ને દિલ એટલે તો માણસો આમ ચિત્રે આમ કામ કરે. શું આમ 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 દિલ હલીકવું દિલ આમ માણસને તરત જોવાનું મન થાય, કેમ કે દિલ છે એમ. એ ધબકતું હોય ને તો જ એની કિંમત છે. ધબકતું બંધ થઈ જાય તો શું કહેવાય એને? હે? પછી શું કરવાનું હોય? હે? જલ્દી કાઢો 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 કાઢો. એમ આપણે ગમે એટલા હારા કહેવાય, દિલ છે એ દિલ, પરંતુ એની ધડકન છે ને એ તો મારો મહારાજ છે. એને લઈને આપણી કિંમત છે ભાઈ, આપણી કશી જ વેલ્યુ નથી. એમ સમજાય ને તો કામ થાય. આમ અનુસંધાન રાખવું પડે તો થાય. મેં દિલ હું આપ ધડકન મેરી, मैं शरीर हूँ आप हो शरीरी. આ શરીરની કિંમત ત્યાં સુધી છે, અંદર શરીરી આત્મા છે. આત્મા જુદો પડી જાય એટલે કોઈ વેલ્યુ નથી એની. એમ આપણે આત્મા શરીર છે અને આપણા શરીરે એ મહારાજ છે. એ સ્વપ્નામાંય ભૂલવું નહીં. આપણે તો એના દાસ છીએ. કહા રાખ અને કહા એ મહારાજની અમીરી, મુझे ઉઠાયા, આપણને એ માયામાંથી ઉઠાવી અને સત્સંગમાં રાખ્યા છે. આ સત્સંગ સામાન્ય નથી, દિવ્ય સત્સંગ છે. સત્સંગ તો ધામરૂપ છે. સત્સંગ તો ધામરૂપ છે. એ જ્યારે સમજાય ને ત્યારે એમ થાય ઓહો આવડો મોટો આ સત્સંગ, આવો દિવ્ય સત્સંગ, આવો કિંમતી સત્સંગ, અને એ ઠાકોરજી મને આપ્યો.
મુझे ઉઠાયા ઓ કરુણા હે તેરી. માટે પળ પળમાં ઠાકોરજી આપણી માથે કરુણા કરતા જ રહેશે, એ જ વિચારે રાખવું તો ભગવાનમાં હેત થાય ને થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.